ગુજરાતની રાજનીતિ આમ જુઓ તો એવું લાગે કે બે જ સ્તંભ ઉપર ઊભી છે. એક જ્ઞાતિવાદી સમીકરણ અને બીજું વિચારો વિચારો હા ના દારૂ. હા, મને ખબર છે ગુજરાતમાં દારૂબંધી છે, આ ડ્રાય સ્ટેટ છે, મહાત્મા ગાંધીની ભૂમિ છે, પણ એમ છતાં પણ જ્યાં વાત આવે દારૂની અને એમાંય કેટલાક જિલ્લાની પર્ટિક્યુલર વાત આવે ત્યારે તો ખાસ અહીંયા રાજકારણ દારૂ પર જ ગરમાતું હોય છે. ક્યારેક ખાખી પર સવાલ ઊભા થાય અને ક્યારેક ખાદી પર. આજે વાત અખાડામાં એની જ કરવી છે. અખાડામાં દરરોજ તમારી સાથે હોય છે મનીષ પુરોહિત, પણ અનિવાર્ય કારણોસર હું નુપુર આજે અખાડામાં થોડું વિશ્લેષણ, થોડી તમારી સાથે વાતચીત કરવા જઈ રહ્યો છું. જ્ઞાતિવાદી સમીકરણ આ એવું હાલ કોક ઘાલી ગયું છે ગુજરાતમાં અને દેશમાં, જેને કદાચ ક્યારેય કાઢી જ નહીં શકાય. હા, દાવાઓ ખૂબ થયા છે. એક ચૂંટણી પત્યા પછી એક મોટા નેતા ગુજરાત આવેલા અને એવું કહી ગયા હતા કે આ વખતે તો ગુજરાતે બધાથી ઉપર જઈને જ્ઞાતિ જાતિના સમીકરણોની ઉપર જઈને વોટ આપ્યા. પણ શું ખરેખર આવું શક્ય છે? ખરું? બસ ખાલી વિચારી લેવાની વાત છે કે એક જ્ઞાતિનું જ્યાં બાહુલ્ય હોય પ્રદેશ, શું ત્યાં બીજી જ્ઞાતિના વ્યક્તિને કોઈ પણ પાર્ટી ટિકિટ આપશે, જીતશે? ખેર, આ મુદ્દો આજે મારી ચર્ચાનો નથી, પણ આ બે સ્તંભની જ્યાં વાત કરી ત્યાં એક નાનકડી વાત મૂકવાની ઈચ્છા થઈ. જો કે આનું કંઈ થવાનું પણ નથી, પણ ચર્ચા તો કરવી જ પડશે. આશા અમર છે કે ક્યારેક તો આનું કોઈ નિરાકરણ આવશે કે જ્ઞાતિ જાતિના સમીકરણો છોડી અને પ્રજા સાચા પ્રતિનિધિઓને પસંદ કરે. પણ સાચો પ્રતિનિધિ ત્યારે કહેવાય કે જ્યારે પ્રજાના પ્રશ્નો માટે લડે, અને પ્રજાના પ્રશ્નો માટે લડવાની જ્યાં વાત આવે ત્યારે કેટલાક પર્ટિક્યુલર એવા પ્રજાના પ્રતિનિધિઓ તમને મળશે જે દારૂના મુદ્દે લડતા હોય. જી હા, દારૂની સમસ્યા ખૂબ વિકરાળ છે, સૌ જાણે છે. જોઈએ એવો, જોઈએ એટલો અને જોઈએ ત્યાં ગુજરાતમાં મળે છે. આ કોઈ નકારી શકે એમ નથી, અને જો કોઈ નકારે તો પુરાવાઓ આપણી સામે જ છે. પકડાય છે એનાથી અનેક ગણો વેચાય છે, એ પણ હકીકત છે. અને સરહદી જિલ્લાઓની તો વાત જ શું કરવી. એમાં સૌથી વધારે ક્યાંય જો કોઈ ચર્ચામાં રહેતો હોય તો એ જિલ્લો છે બનાસકાંઠા. ક્યારેક અલ્પેશ ઠાકોર, ક્યારેક ગેનીબેન ઠાકોર, તો ક્યારેક જિગ્નેશ મેવાણી મેદાનમાં આવે અને દારૂબંધી માટે, દારૂનું દૂષણ સાફ કરવા માટેના બીડા ઝડપે. પણ પછી થાય શું? હતા ત્યાંના ત્યાં. બનાસકાંઠામાં કોઈ પણ ખાખીધારી આવે, કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોંગ્રેસના સાંસદ હોય, એ એમના ઉપર ભ્રષ્ટાચારના છાંટા તો ઉડાડે જ. પછી અધિકારી સફાઈ આપતા ફરે ને ઘણું બધું ઘમાસાણ પણ જોવા મળે. એક્શનની સામે રિએક્શન પણ જોવા મળે. અને આજે એવા જ એક્શન રિએક્શનની વાત કરવી છે. જિગ્નેશ મેવાણી એમના આકરા અંદાજ માટે જાણીતા છે. તારો બક્કલ નંબર બોલ. આ તો લગભગ બધાને મગજમાં છપાઈ ગયું છે ને જિગ્નેશ મેવાણીનો આકરો અંદાજ. પેલા પીઆઈને પૂછ્યું હતું એ. પણ હવે જિગ્નેશ મેવાણીએ દારૂબંધી મુદ્દે લડતની શરૂઆત કરી હોય એવું લાગી રહ્યું છે. એનું કારણ એ છે કે સ્વાતંત્ર્ય પર્વ છે, અને સ્વાતંત્ર્ય પર્વ પર ઉજવણી માટે જિગ્નેશ મેવાણીએ એક અનોખી પહેલ કરી છે. એક વિડીયો એમણે સેલ્ફી વિડીયો રિલીઝ કર્યો છે. શું કહ્યું છે એ જોઈ લો પહેલા. મિત્રો, પૈસાની હવસ અને ભૂખ એ નેતાઓ અને અધિકારીઓને કેટલા બેશરમ અને નિર્લજ્જ બનાવી દેતા હોય છે. એ તમારે જોવું હોય તો ક્યારેક બનાસકાંઠામાં આવવું જોઈએ. રાજસ્થાનથી એક દિવસ નથી જતો કે જ્યાંથી દારૂની રેલમછેલ બનાસકાંઠા જિલ્લા અને બનાસકાંઠા મારફતે આખા ગુજરાતમાં એ રેલમછેલ ના થતી હોય. સેંકડો હજારો બેન દીકરીઓ, માતાઓ વિધવા બની દેવી પૂજક, રાવળ, ક્ષત્રિય, ચૌધરી, ઠાકોર, દલિત, આદિવાસી સમાજના ગરીબ વંચિત સમુદાયના સેંકડો હજારો યુવાનો કાળનો કોળીઓ બન્યા, હોજરીઓ પતી ગઈ, મોત થયું એમનું. અને એ છતાં બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની પૈસાની ભૂખ સંતોષાતી નથી. ગઈકાલે રાજસ્થાનથી નીકળેલી એક ગાડીઓનો કાફલો બનાસકાંઠાના વિવિધ પોલીસ સ્ટેશનોના હદ વિસ્તારોમાંથી પસાર થઈને નીકળ્યો. પકડ્યો પાટણની એલસીબીએ. મતલબ કે બનાસકાંઠા પોલીસ આમાં કોમ્પ્રોમાઇઝ છે. હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે 15મી ઓગસ્ટે આપણે બધા સાથે મળીને તિરંગો લહેરાવીએ, પણ
જો આ બનાસકાંઠા પોલીસ સુધરવા માંગતી ન હોય, મારા આટલા પ્રયત્નો, આટલી વિનંતીઓ, આટલી રેડો છતાં બનાસકાંઠા પોલીસ સુધરવા માંગતી ન હોય, એસપી અને આઈજીની શાન ઠેકાણે ન આવતી હોય, તો આપણે મોટી સંખ્યામાં 15મી ઓગસ્ટે જ્યાં કલેક્ટર શ્રી બનાસકાંઠા એ તિરંગો લહેરાવાના છે ત્યાં એમની સાથે તિરંગો લહેરાવીએ, રાષ્ટ્રધ્વજને સલામી આપીએ, પણ પોતાના તાલુકાના પોતાના ગામમાં ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એ જાહેર મંચ ઉપર એની ચિઠ્ઠી આપવા બધાએ સાથે મળીને 15મી ઓગસ્ટે બરાબર 9 વાગે આપણે પહોંચવું જોઈએ. અલ્ટિમેટમ બનાસકાંઠા પોલીસને આપું છું, શરૂઆત તરીકે પાલનપુર શહેરના અડ્ડા જડબે સલાક બંધ કરાવો, બાકી 15મી ઓગસ્ટે પાલનપુર, મારા મત વિસ્તાર અને બનાસકાંઠાના અન્ય લોકોને વધુ તાકાતવાળી અપીલ કરીશ કે આવો સાથે મળીને ધ્વજવંદનના કાર્યક્રમમાં જ કલેક્ટર, એસપી અને આઈજીને ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એનું લિસ્ટ હાથો હાથ આપીએ. હવે આમાં જિગ્નેશ મેવાણી ગામડે ગામડેથી દારૂનું સફાયો કરવાનું કહી રહ્યા છે. દારૂ બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન સરહદેથી ઘૂસે છે. જિગ્નેશભાઈની વાત બિલકુલ સાચી છે, જરાય ખોટી નથી. જિગ્નેશ મેવાણીનો વિરોધ પણ એટલો જ થયો છે. એમના ઉપર આરોપ લગાડવા વાળાની પણ કમી નથી. ક્યારેક બુટલેગરો સાથે જિગ્નેશ મેવાણીની સાંઠગાંઠના આરોપ લગાડવા વાળા વ્યક્તિઓ પણ જોયા છે, અને આ વખતે એક વ્યક્તિ એવો સામે આવ્યો છે જે જિગ્નેશ મેવાણીના આ અભિયાનને અથવા તો એમણે કહેલી આ વાતને માત્ર પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. એ છે જયેશ રાઠોડ. શું કહે છે જયેશ રાઠોડ એ પણ હમણાં થોડા દિવસથી પાછો એક હરક ફતુડું કહેવાય એને, સત્તાનું ભૂખ્યું ભૂંડ જે લોકોને ગેલછપ્પો કર્યા કરે છે, પાછો બજારમાં આવ્યો છે. અલા તું ભણેલો ગણેલો છે, તારી જાતના અત્યાર સુધી તારું સન્માન કરતો હતો, પણ તારા જેવો ગેલછપ્પો તો દુનિયામાં ના જોયો. કેટલા વિરોધ પ્રદર્શનમાં તું ગયો અને કેટલાને તે ન્યાય અપાયો. જરા એ રિપોર્ટ આપને. અમરેલી પહોંચી ગયો, શું તોડી લઈશ તું અમરેલી જઈ? પબ્લિક સિટી, હલકા કૂતરાની હલકી પબ્લિક સિટી લેવા તું ગયો છે. એટલે ભૂંડ દરેકને ગેલછપ્પા કહે છે, તો તું સૌથી મોટો ગેલછપ્પો છે, સમજી ગયો? ખોટી સત્તા મેળવવા માટે આજે તું હવાત્યા મારે છે. હવાત્યાવાનું બંધ કરતા કંકોડાય કંઈ થવાનું નથી. તને જ કહું છું જિગ્નેશ મેવાણી. આ જયેશ રાઠોડ સોશિયલ મીડિયામાં છવાયેલો રહેતો વ્યક્તિ છે. અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરે છે, આક્રમક અંદાજમાં બોલે છે, પણ સોશિયલ મીડિયા ઉપર જ્યાં આપણે જતા હોઈએ, વાણી અને પાણી વિચારીને વાપરો. આવા ઘણી બધી જગ્યાએ તમે સ્લોગન લખેલા જોયા હશે ને. એમનામ આ વાત નથી કહેવાય સાહેબ, કારણ કે સોશિયલ મીડિયા પર જ્યારે તમે છો તો કેટલા લોકો તમને જુએ છે, કેટલા લોકો તમને ફોલો કરતા હોય છે, તમારા પરિવારના સભ્યો પણ હોઈ શકે છે. પણ જ્યાં સોશિયલ મીડિયાની વાત આવે છે ત્યાં એવું લાગે છે કે આપણે ત્યાં તો માઝા મુકાઈ જાય છે. કીર્તિ પટેલ હોય કે પછી બીજા ઘણા બધા એવા છે જે બધી જ મર્યાદાઓ લાંઘી જાય છે, અને એવું જ આ કેસમાં અહીંયા પણ છે. આ જે રાઠોડ સાહેબ છે એ રાઠોડ સાહેબનો એક બીજો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એ કોઈનો પડકાર ઝીલી રહ્યા હોય એવું લાગે છે. એ શું કહે છે એ સાંભળો. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. અને સાંભળે, આજ બોલ્યો બીજી વાર બોલતો નહીં. તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય, તું જ્યાં દાદાગીરી કરે છે ને ત્યાં કરી ખા. હજુ તો તારા કૌભાંડો એવા બાલ લાવીશ ને કે તને પણ ખબર પડી જશે. તું તારી જાતને કઈ તુરમખાન ના સમજતો, તું તારી જાતને કઈ ડોન ના સમજતો. બોલવામાં સભ્યતા રાખજે. કૂતરો લુખો રસ્તે રખડતો ભિખારી ના સમજતો મને, બરાબર? જોઈ લે, જાણી લે કોણ છું. બોલવામાં સભ્યતા રાખજે મહિપતસિંહ. રસ્તે રખડતો ભિખારી નથી હું, હજુ કહી દઉં છું. આજ બોલ્યો, બીજી વાર ના બોલતો. બધા કૌભાંડ વાર આવશે. તારું ક્યાં શું ચાલે છે ને બધી ખબર છે. એટલે થોડો માપમાં રહે, તારું કામ કર, અને જે સાચી વાત છે ને તારા મામાને કહી દે કે કામ પૂરું કર. શરમ કર. હવે આ વિડીયોમાં જયેશ રાઠોડ કોનો પડકાર ઝીલી રહ્યા છે, કોને આ જવાબ આપી રહ્યા છે, કોને કહી રહ્યા છે કે મને એલફેલ ના માનતો? સોશિયલ મીડિયાની આ વોર છે. આમ જુઓ તો એને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. બે વ્યક્તિઓ વચ્ચેનો આ ઝઘડો છે. જેમ આપણે જોયું છે કે ડાયરાનું મંચ પણ પલિત થતું જોયું છે. બે કલાકારોના ડખા ડાયરાના મંચ સુધી પહોંચી જાય છે. એમ અહીંયા બે વ્યક્તિઓના ઈગોનો ટકરાવ સોશિયલ મીડિયા સુધી પહોંચી જાય છે.
અને કંઈ કેટલાય લોકોના કાનમાંથી કીડા ખરી પડે એવા શબ્દો સાંભળવા મળતા હોય છે. મહિપતસિંહ એક એવું નામ જે સામાજિક અગ્રણી તરીકે ઓળખાય છે. એમની એક આગવી છબી છે. દીકરીઓના લગ્ન કરવા, નિરાધારના આધાર બનવું, ઘણી બધી વાતો એમની સાથે જોડાયેલી છે. પણ એ જ મહિપતસિંહ જ્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો બનાવે અને એમાં શબ્દો કરતા ગાળો વધારે હોય અને આ જયેશ રાઠોડને ખુલ્લી ચેલેન્જ પણ આપે, તો શું એ યોગ્ય કહેવાય? નહીં, આ એટલા માટે મારે કહેવું પડે છે કે આવું એક બે જગ્યાએ નહીં, ઘણી બધી જગ્યાએ થાય છે. આપણે સામાજિક અગ્રણી હોઈએ તો સમાજ પ્રત્યેની જવાબદારી આપણી ઓર વધી જાય છે. પેલું કહેવાય ને કે જે ફળ લાગે એ ઝાડ વધારે ઝૂકે. તમે જો સમાજમાં આટલા સારા કાર્યો કરો છો તો પોતાની જીબાન કેમ મેલી રાખો છો? તમારી એક છબી છે, લોકોના મનમાં તમારા માટેનું એક માન છે. આ માન શું કામ આવી રીતે રોળી નાખો છો? તમારા જે પણ પ્રશ્નો હોય, મારું અંગતપણે આ માનવું છે અને કદાચ ઘણા બધા લોકો મારી સાથે સહેમત થશે, એમાં પણ એ પણ મને દ્રઢ એ માન્યતા છે મારી, કે તમારા જે પણ પ્રશ્નો હોય અંગત રીતે સોલ્વ કરો ને. દુનિયા સામે શું કામ મૂકો છો? તમે સમાજના અગ્રણી છો, સારા કામ કરો છો અને આવા શબ્દો, આવી ભાષા, કદાચ આ બધું જ એ તમારું કરેલું ધોઈ નાખે છે સાહેબ. અને સમાજ ઉપર જે માઠી અસર પડે છે, કારણ કે આ તો કોઈ પેલું ફિલ્મ જેવું તો છે નહીં કે 18 વર્ષથી ઉપરના, 13 વર્ષથી ઉપરના એ જોઈ શકે. તો જેના હાથમાં ફોન છે એ દરેક વ્યક્તિ જોઈ શકશે. તમારી પણ છબી ધૂમિલ થાય છે અને સાંભળવા વાળાને પણ આ શબ્દો ખૂંચે છે. તમે પરિવાર સાથે બેસીને ન સાંભળી શકો. તમારા જે પણ અંગત ડખા હોય કે જે પણ તમારા અંગત પ્રશ્નો હોય એને 1 to 1 બેસીને સોલ્વ કરો, શાંતિથી, પ્રેમથી. ગાંધીની ભૂમિ છે, ભલે ગુજરાતમાં ગાંધીની ભૂમિમાં દારૂ મળતો હોય, વેચાતો હોય, પણ આપણે તો આપણા મહિલાને સાચવીને રાખી શકીએ ને. એક મને જે વાત લાગી એ વાત ખૂબ નમ્રતાથી મૂકવાનો મેં આ પ્રયાસ કર્યો છે. કોઈ સામાજિક કાર્યકર છે, કોઈ સારા કામ કરે છે તો એની ટીકા ટિપ્પણીઓ કરવાવાળા ઘણા બધા હશે, પણ પેલું કહેવાય ને કે જ્યાં હાથી નાહતા હોય ને ત્યાં ગધેડા રોળાતા જોવા મળે, ત્યાં આળોટતા જ હોય ગધેડા. હવે આપણે એ જોવાનું છે કે આપણે ગધેડાઓનું ધ્યાન રાખવાનું છે કે પછી આપણે આપણી મસ્તીમાં નાહવાનું છે. બસ આ જ વાત મારે કરવી હતી. આ વિડીયો જરા મારા ધ્યાને આવ્યા, મને કોઈએ બતાવ્યા, મને ખૂંચ્યા. અને આ એક બે વિડીયો કોઈ પર્ટિક્યુલર એક બે વ્યક્તિ માટે મેં જે વાત કરી છે એ નથી કરી. એ સમાજના મોટા ભાગના જે લોકો છે સોશિયલ મીડિયા પર આ રીતે આવતા હોય છે કે પછી ડાયરાના મંચને પણ પલિત કરતા હોય છે. આ બધું જ ભેગું થઈને જે વ્યથા હતી એ આજે મારા મનમાંથી બહાર નીકળી છે. પણ જો તમને આ વિડીયો ગમ્યો હોય, મારી વાત જો તમારા સુધી પહોંચી હોય તો એક નાનકડું કામ કરજો, વિડીયોને શેર અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.